कृष्ण कन्हैया लाल की, गजानंद भगवान की जय। वाक्य हनुमान जी महाराज की, निर्दोषरानंद महादेव की। આમ જય બહુ ઠંડી ઠંડી નો બોલાય, જોરથી બોલાય. જ્યાં જય છે ને ત્યાં વિજય છે. જય બોલે એનો જગતમાં જય થાય, બાકી પરાજય થઈ જાય, હારી જાય. હા, જય નો રિવાજ આજકાલનો નથી. પ્રેમથી બધા જય બોલવાનું છે, ઊંચા હાથ કરીને જય બોલો. આ ટાણાની ભૂમિ એટલી બધી પવિત્ર ભૂમિ છે. જો કે ભાવનગર જિલ્લામાં આપણે ખાલી સંતોના નામ લેવા બેસીએ ને, ખાલી મહાન સંતો થઈ ગયા એના, એટલા નામ લેવા બેસીએ તો હવાર સુધી નામ ન ખૂટે. એટલા મહાપુરુષો આપણા જિલ્લામાં થયા છે. વધારે નહીં, આ ટાણામાં જ ગણીએ ને તો આગળ હું બધા સંતોની ટાણામાં મને ખ્યાલ છે એટલે જે બોલાવું તો તમને એમ થાય કે આપણી ભૂમિ આઈની કેટલી મહાન છે. આ નિર્દોષવરાનંદ સ્વામીજી મહારાજ, જેનો આશ્રમ ગોપાલદાસ બાપુએ કદાચ અહીંયા હનુમાનજી મહારાજની સ્થાપના કરીએ છીએ. નિર્દોષાનંદ સ્વામી મહારાજ તો જગદીશ્વરાનંદજીના શિષ્ય હતા, અને આ મહાપુરુષો ત્યાગી સંતો છે. જગદીશ્વરાનંદ સ્વામીને તો મેં સાંભળ્યું છે કે એ બને ત્યાં સુધી કોઈને ઘરે જમતાય નહીં. એક ગામમાં ગયેલા અને બાપુને દૂધ આપવા આવ્યા. બાપુ તો પગપાળા જ હાલતા, કોઈ દી વાહનમાં નથી બેઠા. જગદીશ્વરાનંદ સ્વામી ક્યારે દૂધ દેવા ગયા એટલે બાપુએ કીધું કે તારે ઘરે ખાઈ આવું પછી ખબર પડે. બાપુ ઘેરે ગયા, આ રામજી મંદિર હતું એનાથી ઘેરે ગયા અને જોયું વળતે દિવસે કે વાસડા ખૂબ દાવ્યા. આમ નજરે જોઈએ એની કે વાસડાને ખૂબ દવરાવ્યા છે. પછી બાળકોને ખૂબ પાયું, ખવડાવ્યું. આ વ્યસ્ત નથી એવું એમ દેખાણું. પેલા એના પેટ ભરાય ને પછી આપણે પીવાય. આ આપણા સંતો છે. હે, જગદીશ્વરાનંદ સ્વામીજી મહારાજની વાત છે. પેલા તારા છોકરાનું પેટ ભરાય છે કે નહીં એ મને દેખાય, પછી હું પેટ ભરું મારું. પછી આવા સંતો આપણા. પણ આ ટાણાની અંદર જે સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, એની આપણે વાતો કરવી છે. પણ સૌ પહેલા ભગવાન સોમનાથ દાદાને આપણે યાદ કરવા છે. ભોળિયાનાથની જય બોલવી અને એવી જોરદાર જય બોલવી કે આખા વિશ્વની અંદર લિંગ સ્વરૂપે પ્રથમ મહાદેવ પ્રગટ થયા હોય તો એ આપણું ગુજરાત છે. ગુજરાતમાં આપણું સૌરાષ્ટ્ર છે. પ્રથમ લિંગ બોલ સોમનાથ મહાદેવ. પછી અહીં ટાણાની અંદર મારા મોહાળમાં થઈ ગયા. તમને એમ થાય કે કોણ હશે? હું જે બોલો એટલે લગભગ જે વડીલોને ખબર આવશે, યુવાનોને કદાચ નહીં ખબર. બોલ મૂળદાસ બાપાની, બોલ નારાયણદાસ બાપાની. બધા બે સંતોની ખબર છે ને એક બીજા છે પણ નામ ભૂલી ગયો છું. હા, લટુરદાસ બાપાની. આ સંતો આપણને અમુક યાદ હોય, યાદ ન હોય, પણ કહેવાનું શું છે, આ ધરતીમાંથી એના પગલા પડ્યા છે. ભૂમિમાંથી હું તમે આજે આટા મારી ફરી છે. આપણા ભાગ્ય છે ભગવાને આપણને માણસનો અવતાર આપ્યો. હા, અને એમાં ભારતમાં આપ્યો, ભારતમાં પાછો ગુજરાતમાં આપ્યો, ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આપ્યો. વિચાર કરો, સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં આપ્યો. કેટલી દયા છે ભગવાનની. પણ રામકથાના સોરઠાથી કાર્યક્રમની શરૂઆત કરી, પછી કાર્યક્રમને આગળ વધારી.
नगर की जय सब काजा हृदय राखी कौशलपुर राजा मंगल भवन अमंगल हारे द्रव छ दशरथ यदे Vamos,
રામચરિત માનસ એક એવું શાસ્ત્ર છે, ભાગવત કથા એક એવું શાસ્ત્ર છે, આપણું ગીતાજી એવું શાસ્ત્ર છે, ખટ શાસ્ત્ર 18 પુરાણ 4 વેદ, જે ઋષિ મુનિઓ મને તમને કઈ ભેટ દેતા ગયા છે. આપણા મહાપુરુષોએ એવી ભેટ આપી છે, એક નહીં 1000 જન્મ લઈને એનો ઉપકારનો બદલો વાળવા બેસી તો વાળી ન શકાય. આવી શાસ્ત્રોની તાકાત છે. હું તો ઘણી વખત પ્રોગ્રામમાં કહું બાપુ કે ભાગવત કથા આપણે મૃત્યુની પાછળ બેહારી, પિતૃઓની પાછળ. હવે એ ભાગવત કથા જો મરેલાને મોક્ષ દેતું હોય તો હું તમે તન મન ધનથી જીવતા સાંભળેલી બાપ તો આપણને કેમ મોક્ષ ન મળે? હે, આવા શાસ્ત્રો છે આપણા. મરેલાને મોક્ષ આપે તો આપણને કેમ ન આપે? પણ આપણામાં એ વિશ્વાસ, શ્રદ્ધા એવું બધું ઘટે છે. ઘણી જગ્યાએ એવું બને છે કે એક દાદા આમાં મળ્યા તો મેં પૂછ્યું, મેં કે દાદા કેટલા દીકરા? મને કે ભાઈ 3 છે. મેં કીધું 3 દીકરા છે તો સેવા કરતા છે ને? કે હા, સેવા બહુ કરે. હવે દીકરા આગળ વધી ગયા, હવે બંધ કરે સારું. મેં કીધું કેમ થાકી ગયા? એ કે રોજ મારા દીકરા પગ દબાવતા, આજ રાતે ગળે પહોંચ્યા. હા, એ સેવા શું કામ નહીં? દાદાને કંટાળો લાવી દે. હા, તમને બધી મોજ મજા હસી ખુશી કરાવી છે, પણ હવે પછીના રાઉન્ડમાં શું કામ ખબર છે? પેલા ગણપતિ થાપવા પડે. ગણપતિ વગરનું બધું ખોટું. લાગે છે ગણપતિ વેલા મંડાય તો સારું, એમ ગમે ના. આ તો ભજનમાં આપણે માંડવા છે, પણ આમે તે સંસારમાં આપણી રીત પ્રમાણે હજી 50 વર્ષે અમુકને નથી મેળાવ્યો. બોલો, પસાઈ પહોંચ ગયા, પસાઈ હજી ગણપતિ નથી મંડાણા. એક જણાએ બાપુ મને પૂછ્યું, મને કે હે ભગત, મેં કીધું હું? એ કે વાંઢે વાંઢો માણા મરી જાય, 20 વર્ષની ઉંમરથી એને શરૂ કર્યું હોય વ્યવહાર જોવાનું, 80 પગી જાય તો મેળ ન આવે, તો એને એમ થાય કે હજી મારું કંઈક ગોઠવા. ઝખના વહુની રહી ગઈ હોય પછી એ મરી જાય, ગણપતિ મંડાણા ન હોય, શું થાય? વહુની ઝખના રહી જાય ને મરી જાય, પછી બીજા અવતારમાં શું થાય? મેં કીધું મીંદડો. કેમ મીંદડો થાય? મેં કીધું મીંદડા ને કેવું જોજો, ખોડામાંથી આટા મારતો હોય ને આપડા બૈરાવ હેઠે જે પાણીની હેલ ફરીને નીકળે છે ત્યાં પડ્યો કે વાવ વાવ, બોલે એમ જ બોલતો હોય. પૂર્વની ઝંખના થઈ ગયો. અમારા છોકરાને ટેવ પડી ગઈ, મીંદડો પાડી જાય કે પપ્પા વાંધો આવ્યો. બોલો, આ તો ગણપતિ વહેલા મંડાય સારું. ઘણા નથી મંડાણા, અને નખરા બહુ કરવાય નહીં. આ નખરા કરવામાં રહી ગયા. હા, આપણને નથી લાગતું હાથ ના કર્યા અહીંયા વાગે એવું. આપણને દીકરી નથી ગમતી. બોલો, હા, માના ઉદરમાં દીકરી હોય દવાખાને તપાસ કરાવે. આ વાત પછી કરવી છે, પણ ખબર પડે કે દીકરી છે એટલે દીકરીને માના પેટમાં મારી નાખવામાં આવે. આથી મોટું પાપ કેવું હોય ભલામણ? એટલે એ તાણ જે છે ને એ અત્યારે આપણને હેરાન કરે. આપણા હાથના કર્યા અહીંયા વાગે. અત્યારે આમ જો બાપુ માછા કરી નો અમારી નાઈટમાં તો માછા કરીને સૂરજ બી ગયા ને આ વ્યાજ ભરે છે ને મકાન રાખે. હું કામ છોકરા વ્યવહાર નથી થતા, હેરાન કર્યા. અને જો મીંદડા નો થવાય તો હવે તો નસવાડિયા બહારથી લાવી ઠપ કરો, મારો બાપેલો કરો છો. હા, પીવું જ નહીં. નનકા છોકરા રમતા આપણે પૂછ્યું, બટા તારું મામાનું ગામ કયું? કે ગોઠલા. તારી ભલી થાય. બીજો છોકરો આમ પર કેવું ઉભો હોય એને પૂછે, બટા તારા મામાનું ગામ? કે નથવાલી. ભેળવી મારી. આમાં બિચારાને લાવ્યા છે નથી એમ થાય ભક્તો હું મંડાણો કામ નથી. સારું લાવતા નહીં, એ કરતા કુંવારા રહેવા દીધો. આ કુંવારા રાખવામાં પાછો એ વાંધો, આ લીલો થાય એ ઉપાય. હવે કાંઈક નડતું હોય કઈક બીમારીનું કે લીલો નડે. લીલો કાંઈ નડતા નથી, બિચારા કર્મ નડે આપડા. એટલે કેવું છે, ગણપતિ વહેલા મંડાઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરી. હનુમાન દાદાને નો મંડાણા હોય એના
હા, એટલે ગણપતિ વંદના તરફ જાઉં ત્યાર પહેલા અમારા કલાકારોના અહીંથી પરિચય કરાવું અને તાળીઓના ગડગડાટથી એક એક કલાકારને વધાવવાના છે. નામ બોલું ત્યારે સૌપ્રથમ આજના સંતવાણી ગાયક સાથે મુસલમાન છે, બલોચ છે, પણ ભક્તિ જેને સતાર બાપુની જેમ કનૈયાની પ્રાપ્ત થઈ છે એવા અનવર ખાન બલોચને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવવા નમ્ર વિનંતી. તેમજ પાલિતાણાથી પધાર્યા છે એક દારી સંતવાણી જેના કંઠમાં મા ભગવતી અને હનુમાનજી મહારાજની દયા છે એવા આરતીબેન ગોંડલિયાને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું. તેમજ આ નીતિનભાઈ જોશી ને